અંધારી રાત ગઈ, સૂર્ય ઉદય થયો છે, પ્રકાશ થયો છે. એક દીવો એવો પ્રગટ્યો, એક દીવો એવો પ્રગટ્યો. કોટિ સૂર્યથી અધિક પ્રબળ સ્વપ્રકાશથી ઝળહળ્યો. એક દીવો એવો પ્રગટ્યો. સૂરજ તો પૃથ્વીનું ટાળે, દિવસે ઉગી અંધારું. આ દીવા કરે અજ્ઞાન રૂપી, તિમિરને કાઢ્યું બારું. આનંદ અદકો ઉપજો, એક દીવો એવો પ્રગટ્યો. ધન્ય ધરા થઈ પાવન અનુપમ, અજવાળા પથરાયા. સાક્ષાત સવિતાના કિરણોએ મોક્ષ માર્ગ અજવાળ્યા. કલ્યાણ કોટ ઉઘાડ્યો, કલ્યાણ કોટ ઉઘાડ્યો. એવો એક દીવો આજ પ્રગટ્યો, એવો એક દીવો આજ પ્રગટ્યો. સહજાનંદી રાહ ચિંધ્યો, સાકાર નિષ્ઠા પ્રસરાવી. જન્માંતરોથી જીવમાં ઝળેલી અનસમજણ અળસાવી. અભિનિવેશ કથ્યો, અભિનિવેશ અકળ્યો. એવો દીવો એક પ્રગટ્યો. આ દીવો એવો પ્રગટ્યો. અસ્ત નથી આ અજવાળાને, અંત નથી આ થમણા. અસ્ત નથી આ અજવાળાને, અને અંત નથી આ થમણા. જ્યોત ગુણાતીત ઝળક્યો આ દીવો. સારે ગમ ગમ રે સારે સારે ને સારે ને ર પરા પદા પદમ રે. ગુણાતીત જ્યોતે ઝળક્યો, એવો દીવો એક પ્રગટ્યો. કોયલી ગામે પ્રગટી રોશની, સમગ્ર વિશ્વે વ્યાપી. કોયલી ગામે પ્રગટી રોશની, સમગ્ર વિશ્વે વ્યાપી. ચંદ ચકોર ને અજવાળી, કૃપા કરી દ્રષ્ટિ આપી. ચંદ્ર ચકોર ને અજવાળી, કૃપાની દ્રષ્ટિ આપી. સત્સંગ સઘળો ઉજળ્યો, સત્સંગ સઘળો ઉજળ્યો. એક એવો દીવો પ્રગટ્યો. સારે માં પની પામરની, સારે રે સારે માં પની સાની પામરે, સારે ને સારે. એવો દીવો પ્રગટ્યો, અને એ દીવાએ એક મહામંત્ર આપ્યો. દીવો પ્રગટ્યો એટલે અજવાળું થયું.
અને આ વિચાર આપ્યો એવો શીતળ વિચાર આપ્યો. એનો રાગ છે સારે માપની પમરે સારે ને સારે સારે માપની સારી સારી પમરે સારે સા. બપોરે ગવાતો આ એક સારંગ રાગ છે. મારે માપની પમ માપની સારે સારી સારે મને સારી સારે સારી ની પાણી પમ માપની ની પમ માપા મરે મને સારી સા. મારે બાપા ની ની સાદા મારે બાપા ની ની સાદા મારે બાપા ની શાંતિ ની શાંતિ ની શાંતિ ની શાંતિ ની શાંતિ ની શાંતિ ની શાંતિ. વિચાર કરો તો વિચાર કરો તો ખબર પડે. વિચાર કરો તો ખબર પડે. શ્રીજી મહારાજે સ્વામિનારાયણ મહામંત્ર ફરણીમાં આપ્યો. મહામંત્ર પીઠ, મહામંત્ર ધામ. હું મારી બુદ્ધિ પ્રમાણે મારા માટે એટલું કહીશ કે સ્વામિનારાયણ મહામંત્ર કરતા વિચાર કરો તો ખબર પડે મહામંત્ર છે. સ્વામિનારાયણ નામ લેશો તો જ સમજાશે કે વિચાર કરો તો ખબર પડે, અને વિચાર કરો તો ખબર પડે તો જ એનો અર્થ સમજાશે કે સ્વામિનારાયણ શું છે. વિચાર કરો તો ખબર પડે. મહામંત્ર આપ્યો આ જોગી સ્વામીએ, झपताया लौकिक वस्तु झड़े. विचार करो तो खबर पड़े. विचार करो तो खबर पड़े. विचार करो. विचार करीने वर्ते तेने जे धोइए ते मळे. विचार करो तो खबर पड़े. विचार करो तो खबर पड़े. साधु असाधु साचा खोटा देव दानव ओळखावे. साधु असाधु साचा खोटा देव दानव ओळखावे. कोण पोतानु कोण पारखू हित अहित परखावे. कंचन कथिर काच पारस मणि संशय सझड़ा टाळे. संशय सझड़ा टाळे टाळे टाळे. विचार करो तो खबर पड़े. विचार करो तो खबर पड़े. जीव ईश्वर माया न मर्म ने सरलपणे समझावे. स्वरूप स्वरूपी धाम धामीने प्रगट प्रत्यक्ष बतावे. वचनामृत आदि का शास्त्रों समझाय आ महामंत्र की. विचार करो तो खबर पड़े भाई खबर पड़े. श्रवण मनन निधिध्यास अभ्यास सद्गुरु मार्ग चिन्हे. श्रवण मनन अध्यास अभ्यास सद्गुरु मार्ग चिन्हे. सारा सार समझे विचारे कारज सर्वे सीधे. कृपा रूपी ज्ञान मळी झड़ी बूटी विघ्न कोई न बनड़े. विचार करो तो खबर पड़े भाई. विचार करो तो खबर पड़े. विचार मात्र नो सार एटलो प्रगट हरि ओळखावे. विचार मात्र नो सार एटलो प्रगट हरि ओळखावे. विचार करवाथी आ जन्म में छेल्लो जन्म थई जावे. साधन मात्रनी साधन मात्र
रमापति सदगुरु ना शरणे दड़े। विचार करो तो खबर पड़े। गामे गामे मासिक सत्संग सभानुस्थापन करायूं। गामे गामे मासिक सत्संग सभा स्थापन करायूं। एक दिवसनी हाजरी साटे रोजनु आत्मीय गणायूं। पूर्वे आवी करुणा कोई, पूर्वे आवी करुणा कोई शोधता नहीं जड़े। पूर्वे आवी करुणा कोई शोधता भाई नहीं जड़े, जड़े नहीं जड़े। विचार करो तो खबर पड़े, विचार करो तो खबर पड़े। जागृत स्वप्न सुषुप्ति अवस्था में एज रटना लागी। श्वासे श्वासे एज स्मरण थी सर्वे भ्रमणा भांगी। चंद चकोर ने, चंद चकोर ने, चंद चकोर ने स्वामी ना सानिध्य। चंद चकोर ने स्वामी ना सानिध्य बीजू बधु दूर टले। विचार करो तो खबर पड़े, विचार करो तो खबर पड़े। विचार करो तो खबर पड़े, विचार करो तो खबर पड़े। के आज जोगी स्वामिनी जन्म जयंती। आज जोगी स्वामिनी जन्म जयंती गाम भीमा उजवाई उंगती। आज जोगी स्वामी जन्म जयंती गाम नीमा उजवाई उमंगती। दिव्य दिव्य जन्म जयंती 112वीं जन्म स्थान नीमा उजवाई उमंगती। आज जोगी स्वामी जन्म जयंती गाम नीमा उजवाई उमंगती। पिता लाल जी ने माता सामुबाई जी तेने घेर जब तना दाया भाई जी। धर्म प्रसाद दीना में थया साधु यनी जयंती कोयली माँ उजवाई उमंगती। आज जोगी स्वामी जन्म जयंती गाम कोयली माँ उजवाई उमंगती। आपकी समझन आने के एकांती कली। साक्षात सवितानी भेटन आत्यांती कली। कर्या मोक्ष भागी अनंत एनी जन्म जयंती। कर्या मोक्ष भागी अनंत एनी जन्म जयंती कोयली माँ उजवाई छे उमंगती। जन्म जयंती 112वीं जन्म स्थान कोयली माँ उजवाई उमंगती। संत लक्षणों थी शोभ्या सत्संग संत लक्षणों थी शोभ्या सत्संग हरि रूप वचनामृत ना अंग साधु रूपे के साधु रूपे भगवान प्रगटनी जन्म जयंती कोयली माँ उजवाय छे उमंगती।
साधु रूपे भगवान प्रकट निजन्म जयंती उजवाई कोयली माँ उमंग थी जल झीलणीए झीलो ज्ञान जोगिनु जल झीलणीए झीलो ज्ञान जोगिनु करे छेलो जन्म ज्ञान जोगिनु आपे शास्त्री स्वामी श्री बाल कृष्णदास जी उत्सव कोयली माँ उजवाई मंग थी अनुगामी आ बाल कृष्णदास जी अनुगामी आ बाल कृष्णदास जी आपे अभय दान आवे पास जी गुणातीत परंपरानी प्रगट प्रणाली आज कोयली माँ उजवाई उमंग थी स्वामी बापा गरीब नाचे बेली स्वामी बापा गरीब नाचे बेली चंद चकोर ने मोज मળી पहली थयो धन्य अवतार गाया गुण प्रगटना अति आनंद भरयु मंग थी थयो धन्य अवतार गाया गुण थयो धन्य अवतार गाया गुण प्रगटना अति आनंद भरयु मंग थी आज जोगी स्वामी नी जन्म जयंती गाम कोयली माँ उजवाई मंग थी जोगी स्वामी महाराजनी जय। स्वामी जन्म
જય. આજે 112મી જન્મ જયંતિ પ્રસંગે સંતો, પાર્ષદો, હરિભક્તો, વિદ્યાર્થીઓ, એમાં એક સેવાનો પોઈન્ટ સારો ચર્ચાનો છે. જે સેવા રજોગુણમાં વિરોધી ગણાય છે. જેને રજોગુણ કાઢવો હોય એને સેવક થવું, રજોગુણને પોષવો હોય એને સ્વામી થવું. સ્વામીનું નામ જોગી સ્વામી કોણે પાડ્યું અને કયા પ્રસંગે પાડ્યું એ સેવાના પોઈન્ટમાં આપણે લેશું. સ્વામી ધર્મપ્રસાદ દાસજી તો શ્રીપતિ પ્રસાદજી આચાર્ય મહારાજે ભાગવતી દીક્ષા આપતી વખતે ગઢપુરમાં આ નામ પાડ્યું, સ્વામી ધર્મપ્રસાદ દાસજી. જોગી સ્વામી એવું નામ કોણે અને કયા પ્રસંગે પાડ્યું? ઘડી રૂમાલ બંધ કરજો તો મજા આવે વાત સાંભળવાની. ઉતાવળ કરતા નહીં, અમારો કાર્યક્રમ તમને કહી દઈએ. ઓજતમાં સ્નાન છે, હરિકૃષ્ણ મહારાજનો દૂધથી બહુ અભિષેક જનમંગળ સ્તોત્ર દ્વારા થશે, પછી શુદ્ધોદકથી અભિષેક થશે, પછી સંતો, પાર્ષદો, હરિભક્તો સ્નાન કરશે, ઠાકોરજીને મહા નૈવેદ્ય ધરાશે, મહા આરતી થશે. ત્યાંથી અમે નીકળીને પાછા અહીં આવશું. અહીંથી અમારે કલાણા જવાનું છે. રણછોડભાઈ, સૌજીભાઈ અક્ષર નિવાસી થયા, ત્યાં સાંજે સભા કરશું. અમે રાતે 12 વાગે મૈકા પહોંચ્યું. પછી કાલે જ પાછું રાજકોટ છે, પ્રમદી પ્રોગ્રામ છે. નવતમભાઈ સોલંકીના મોટા ચિરંજીવી જીતુભાઈને ત્યાં એક અક્ષરના મુક્તનો જન્મ થયો છે, એનું નામાભિધાન મહોત્સવ એમણે બહુ ધામધૂમથી રાખ્યો છે. બહુ સંતોને અને હરિભક્તોને બોલાવીને જમાડવાના છે. એટલે પાછા અમે રાજકોટ જવાના છીએ. એટલે અમારી પરિસ્થિતિ સાંભળીને તમે ઉતાવળ ન કરતા, તમારે સીધું તમારા ઘરે જ જવાનું છે. નવીન કાંઈ નથી, હતું એનું છે. એટલે શાંતિ રાખજો, મહેરબાની કરીને. સ્વામી બાબરિયાવળ દેશમાં ફરવા ગયેલા, આચાર્ય મહારાજ પણ આવેલા, શ્રીપતિ પ્રસાદજી મહારાજ ઉના મહાલમાં. સ્વામી નારાયણદાસજીના નેજા હેઠળ સ્વામી ત્યાં સેવા કરતા. બહુ સેવા કરે સ્વામી ધર્મપ્રસાદ દાસજી સ્વામી. બધાયથી સવાઈ સેવા, બધાયથી તપ, નિયમ, ધર્મ બધું ખૂબ કરે. રાત્રિ દિવસ ભજન ભક્તિ સેવા વિના એક મિનિટ ન વિતાવે. આવી પરિસ્થિતિ અને આવું અંગ જોઈને જૂનાગઢના સ્વામી નારાયણદાસજી, ગુણાતીતાન સ્વામી, ગોપાળાનંદ ગુણાતીતાન સ્વામી અને બાળમુકુંદા સ્વામીના શિષ્ય, એમણે એમ કહ્યું બીજા સંતોને કે જો મોક્ષનો ખપ હોય તો આ જોગી મીંડ્યા છે એમ મીંડાઈ રહ્યો. તે દિવસથી જોગી સ્વામી ધર્મપ્રસાદ દાસજી આવું નામ શરૂ થયું. અને સંત હરિભક્તો જોગી સ્વામીના નામથી બોલાવા માંડ્યા. નજીકના ભક્તો જોગી બાપાના નામથી બોલાવી પણ લાડ લડાવે છે. નજીકના ભક્તો હેતથી જોગી બાપા પણ બોલે છે. ઘણા ભક્તોએ મકાનના નામ જોગી કૃપા, જોગી નિવાસ, ફેક્ટરીઓના નામ જોગી ઇન્ડસ્ટ્રી, જોગી ટ્રેડિંગ કંપની એવા નામો રાખીને પોતાના જીવનનું સાહસ અને ભવિષ્ય ઉજળું કર્યું છે.
આ જોગી સ્વામી નામ નારાયણદાસજી સ્વામી પાડેલું છે અને સ્વામીને વિશે સેવાની ભાવના જોઈ બહુ સેવા કરે, બહુ સેવા કરે, બહુ સેવા કરે. અને ભાઈ હું પણ ઘણી વાર કહું છું કે સેવા કરતા કરતા એમનો તૂટી જાય અને ધામમાં વયો જાય, બેભાન થઈ જાય. ત્યારે સ્વામિનારાયણ જેવા રાજી થાય એવા કોઈ દી રાજી ન થાય. સાંભળો છો? સેવામાં તીવ્ર શ્રદ્ધાને પ્રાપ્ત કરે એવા ભક્તો આ વાત ખાસ સાંભળજો. એક મિની બસ 262 નંબર ની એનો હોરન ઓટોમેટિક ચાલુ થઈ ગયું, બંધ કરે. સાંભળજો બરાબર. ઘરમાં મા બાપની સેવાના આળસુ થશો નહીં, મા બાપને વૃદ્ધાશ્રમ બતાવશો નહીં. સત્સંગમાં સત્સંગીની સેવાથી નિષ્ક્રિય રહેશો નહીં, સત્સંગીને ઓશિયાળા કરશો નહીં. સાધુઓના આત્મીય થઈને રહેજો. જોગી સ્વામી, સ્વામી બાપા એટલે આ સભામાં એક એકને જો એના પ્રસંગો કહેવાની છૂટ આપીએ ને પ્રેમજીભાઈ, આ સભામાં એક એકને જો એના પ્રસંગો કહેવાની છૂટ આપીએ ને તો એનો પાર ન આવે. જો બાળકો બોલ્યા અઢળક સુખ આપ્યા સ્વામીએ, માથે હાથ મૂકે, એના ખેતરમાં જાય, વાડીએ જાય. 5 રૂપિયા આપવાનો જેદી ધારો હતો તમારે, તેદી 5 રૂપિયા આપ્યા હોય, એના 5 રૂપિયાને સ્વામી કદી ભૂલ્યા નથી. આ ભાઈ સારું લઈ આવ્યા. જો ભાઈ, આ ભાઈને બેહાડી રાખતા આવડશે એવું લાગે છે. કેમ વાત કરવી સેવાની? જો હજી 11:15 જ થયા છો, બહુ એવો ટાઈમ નથી ગયો. ગરમી છે એટલે થોડોક આપણને કંટાળો જણાય છે. સ્વામીએ સેવા કરીને નાનદાસ સ્વામીના અંતરમાંથી પડેલો આશીર્વાદ સહજ લઈ લીધો છે. આશીર્વાદ માગવો પડતો નથી મા બાપનો કે ગુરુનો. શિક્ષક પાસેથી વિદ્યા વિદ્યાર્થીને માગી મળતી નથી. આદર્શ વિદ્યાર્થી પાસે શિક્ષક વિદ્યાને ઓકી નાખે છે. આદર્શ શિષ્ય પાસે ગુરુ એના આશીર્વાદો ઓકી નાખે છે. અંતરમાં પડેલો ઉમળકો આદર્શ શિષ્ય સહજ લઈ શકે છે. એ ન્યાયે સ્વામી નારાયણદાસજી એટલે આકાશને ટેકો આપી દેવા સમર્થ હતા. નારાયણદાસ સ્વામીએ કરેલી હવેલી, હમણાં કોઠારી નારાયણ ચરણદાસજી જુનાગઢ હતા ત્યારે એ હવેલી પાડીને ત્યાં નવો સભા મંડપ કર્યો, ઉતારા કર્યા, ઓફિસ બનાવી. ત્યાં નારાયણદાસ સ્વામીએ લાકડાનો સભા મંડપ કરેલો. 40 ફૂટના પાટડા હતા. એક બાજુ નારાયણદાસ સ્વામી એકલા ઉપાડે ને એક જાણું 20, એક બાજુ 20 જણા છેડો ઉપાડે, બોલો 20 જણા ઉપાડે ને સ્વામી એકલા ઉપાડે. અને આ ઘોડિયાટ, આ થાંભલાથી આ થાંભલા ઉપર ઘોડિયાટ ચડાવે, બીમ ચડાવે લાકડાના. એમાં એક લાકડાનો બીમ ટૂંકો હતો, ઓલા ટીબડા ઉપરથી આ ટીબડા ઉપર ચડે નહીં. એક વેટ ટૂંકો હતો
તો સત્સંગીઓ મીંડા કહેવા કે સ્વામી આ તો ટૂંકો છે, આ લાકડું ટૂંકું છે. સ્વામી કે હોય નહીં, તાણો. તમે એ બાજુથી તાણો, હું આ બાજુથી તાણું. ટૂંકો હોય નહીં, હોય તો થઈ જાય લાંબો. આ હું વાતું છે કે હસવાનું છે? વિચાર કરો. અને લાકડાનો પાટડો તાણવામાં આવ્યો છે અને રીતસર એક વેત ટૂંકો થતો એ પાટડો એક વેત લાંબો બની અને બે બાજુના ટીબડા ઉપર ચડી ગયો છે. આવી વિભૂતિઓ આ જૂનાગઢને ટીંબે છે અને એવી વિભૂતિઓના આશીર્વાદના પાત્ર સ્વામીએ એને રાજી કરીને જોગી સ્વામી એવું નામ પ્રાપ્ત કર્યું હતું. એ નામાભિધાન વિધિ કોઈ વેદોક્ત વિધિથી નહોતો. જોગી સ્વામીની શારીરિક, માનસિક, કાયિક, વાચિક સતત વ્યર્થ કાલોનો નેતવ્યો ભક્તિમ ભગવતો વિના આ સૂત્ર સ્વામીએ પોતાના જીવનમાં સાર્થક કર્યું હતું. અને એ સૂત્ર સ્વામીના જીવનમાં જોઈને સ્વામી નારાયણદાસજી આપોઆપ બોલી ઉઠ્યા છે કે બધાને જો રાજી કરવાનો સંકલ્પ હોય અને રાજી કરવાની ઈચ્છા હોય ભગવાનને સાધુને, તો આ જોગી મીંડ્યા છે, મીંડ્યા રહો. ત્યારથી જોગી સ્વામી નામ ધારણ કરીને ઈ જોગી સ્વામી આજે જણ જણના અંતરમાં ગુંજે છે. કોયલી વાળા ખાસ સાંભળજો, તમે ક્યાં જન્મ્યા છો એટલો જ હું તમને પ્રશ્ન પૂછું છું. વંથલી થી મકવાણા ભાઈઓ આવ્યા, નવા ગામથી આવ્યા છે, ઈવનગરથી આવ્યા છે, શાહપુરના મકવાણા ભાઈઓ આવ્યા છે. આ બધું સ્વામીનું બહોળું આખું પૂર્વાશ્રમનું કુટુંબ છે, બહુ બધા આવ્યા છે. હું તમને રાજીપાથી એટલું જ પૂછું છું, તમે કયા ગામમાં અને કયા કુળમાં જન્મ્યા છો? એટલો વિચાર કરજો. ચંદ ચકોરના ન્યાયથી બોલાયેલા ભજનમાં વિચાર કરો તો ખબર પડે એમ આવ્યું. એટલો વિચાર કરજો. સ્વામી કહેતા, હું કોયલી મઠમાં ગયો. અહીંથી કોયલીનો મઠ 1 જ કિલોમીટર છે, ઉબેણને કાંઠે. સ્વામી કે હું 58ની સાલમાં, એટલે 9 વર્ષની ઉંમરે, 9 વર્ષની ઉંમરે સ્વામી કે હું કોયલી મઠમાં ગયો, પણ ત્યાં મને હોર્યું નહીં. ભલે ભલે સ્વામી તમને ત્યાં ન હોર્યું, એ ભલે ન હોર્યું. અને જો તમને એ મઠમાં હોર્યું હોત તો અમને આ સંસારમાં હોરવી જાત. તમને ત્યાં ન હોર્યું એટલે અમને આ સંસારમાં હોરવતું નથી. ભલે ભલે તમને મઠમાં ન હોર્યું, અને ભલે ભલે મઠના મહંતને ધન્યવાદ કે તમને ત્યાં રાખ્યા નહીં. શ્યામ સુંદરભાઈ, નારાયણદાસ સ્વામીનો તમે કૃપાપાત્ર કુટુંબ છો. અમે નારાયણદાસ સ્વામીના કૃપાપાત્ર પરિવારમાં છે, એટલે આપણે તમે આમ તો ગુરુભાઈ થયા. જો સેવા જીવનમાં વણજો, મા બાપની અને ગુરુની. સેવા વિહોણા રહેશો નહીં. હજી એકવાર કહી દઉં, મા બાપને વૃદ્ધાશ્રમ બતાવશો નહીં. મા બાપને વૃદ્ધાશ્રમ બતાવે એવા ઘણા રાવણ જન્મ્યા છે, તમે ચિંતા કરતા નહીં. હો, મા બાપને વૃદ્ધાશ્રમ બતાવે એવા ઘણા રાવણ જન્મ્યા છે. તમે રાવણને પગલે ચાલશો નહીં. મા બાપની સેવા અને ગુરુની સેવા તમારા અંતરમાં ઉતારજો.
જીવનમાં વણજો અને એ સેવા સ્વામી એના જીવનમાં વણેલી છે એની નોંધ આજે 112મી જયંતિ આપણે લેશું. બાકી આશીર્વાદ તમને બધાને આપ્યા છે. કેવડી સેવા તમને આપ્યું છે, કોઈ દી લીધું છે તમારી પાસેથી? પોપટભાઈ, તમને આપ્યું છે. તમારા મા બાપે આપ્યું ને લીધું બે કર્યું. એને આપ્યું ને પાછો દાડો કરવો પડે, હરાવણું કરવું પડે, એ માગ્યું કહેવાય. અને ન માગે તો બાપ ધૂતકારી કરે ચૈતર મહિનામાં. ક્યાં કાંવલી તેજુરી ઉપર આવીને હરફ થઈને ફૂફાડો મારે. સ્વામીએ તમને બધાને આપ્યું છે, લીધું નથી. વિચારજો બહુ. અહીં શાંતિભાઈ બેઠા છે, એને રાજકોટ જવું હતું. આ એને વાસણની દુકાન હતી. મને કે સ્વામીને વાત કરો, મારે રાજકોટ જવું છે. મેં સ્વામીને વાત કરી, શાંતિભાઈને રાજકોટ જવું. સ્વામી કે રાજકોટ જતો નહીં, મરી જાય. અહીંયા અડધો મળે છે ખાને, આખો લેવા જાય તો અડધો વયો જાય. તો જેના કહેવાથી જાતા હતા એ ભાઈ મરી ગયા, પછી આનું શું થાય? જેના કહેવાથી ગયા જાતા હતા એ ભાઈ ત્યાં જઈને ધંધામાં પાછા પડી ગયા. આ ભાઈ બચી ગયા. વાસણની દુકાન કાઢીને દુકાન કાપડની કરી, કેવડી મોટી. જો આમ આમ એક એક ભક્તો સામું જુઓ ને, એમ વિચાર કરજો. ફરી એક વાર કહી દઉં, આપણા બધાના બહુ મોટા ભાગ્ય છે. બહુ ગુણાતીત પરંપરાનો ઝળહળતો સૂર્ય આ પૃથ્વી પ્રકાશે છે. એ દરમિયાન જ આપણો જન્મ આ સત્સંગમાં આવી ગયો. આપણે બહુ ભાગ્યશાળી છીએ. બસ બીજું કંઈ કહેવું નથી. આ પ્રસંગે ભગવાન બધાની ઈચ્છાઓ પૂરી કરે, સંકલ્પો પૂરા કરે. દેવશીભાઈ ભારવાડિયાએ એમના માતુશ્રીની પુણ્ય સ્મૃતિમાં કે મારે સાસી સ્વામીને જોગી બાપાનું જન્મભૂમિ મકાન દેવું. હા, જન્મભૂમિનું મકાન આંબાભાઈ આપ્યું છે. બધા એને આશીર્વાદ આપજો, રાજી થાય. હા, કાંઈ વાંધો નહીં. હા, કોઈને લાંબો હાથ નહીં કરવો પડે. તમારી પાસે બીજા લાંબો હાથ કરશે, પણ વ્યાજ માપે લેજો. તો નકર કે સાસરી સામે આશીર્વાદ દીધો છે. તમારી વાત જોતો હતો. હાર પહેરાવો ચંદુભાઈ ને. આંબાભાઈ આપો. ચંદુભાઈ ને હાર પહેરાવો. આંબાભાઈ. શાબાશ શાબાશ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે ગુરુ કોને ને પીપળાને ઘણી નાળ ભેગા થયા. હું સવારમાં કહેતો હતો, એ આપણા કઈ આવશે? એ જે આ સ્વામીનું છે ને જોગી બાપાનું મકાન મારી તમારે બધા. એટલે જેતપુર વાળા દેવશીભાઈ ભારવાડિયાએ પોતાની માતુશ્રીની પુણ્ય સ્મૃતિમાં આ પ્રસંગ ઉજવ્યો છે. એ એના બાળકો દિનેશભાઈ, મધુસૂદનભાઈ, એમના નાના ભાઈ શ્રી માલદેવભાઈ, એમના ભત્રીજાઓ, નાના ભાઈના દીકરાઓ, બે સૌદાસભાઈના દીકરાઓ જુનાગઢના, શું એમનું નામ, મુકેશભાઈ કે જે હોય તે. હા, બધા એના સંકલ્પો શ્રીજી મહારાજ અને સ્વામી બાપા પૂરા કરે. અહીંથી તમે જાઓ ત્યારે સ્વામી બાપાની જન્મભૂમિમાં આ જે મંદિર ચાલુ કર્યું છે, મંદિરે દર્શન કરી અને પછી બધા જાયજો. મહારાજને કહેજો, સ્વામીને તો જરૂર કહેજો. તમે જન્મ ધરીને જેવી રીતે શ્રીજી મહારાજને જાણ્યા અને માણ્યા, અમે તમારે પગલે ચાલી
એવા અમને રૂડા આશીર્વાદ દેજો. એમ ન્યા જઈ અને માગણી કરજો, તમારી માગણી પૂરી થશે. હો, અને આ કોયલીનું સ્વામિનારાયણ મંદિર સત્ય સંકલ્પ છે અને સત્ય સંકલ્પ થશે. તમારા મનોરથો પૂરા કરશે આ મંદિર. સ્વામી આપણી ભેળા છે. હો, અમે પહેલી વાર મૈકા સભા કરી, પછી સ્વામીને ત્યાં હું બેસું છું, ત્યાં દિવાલમાં રાખ્યા છે. એટલે અમે સભામાં જતા હતા, સ્વામીની મૂર્તિ સભામાં લઈ જઈ પધરાવશું. તે કોઈ રીતે પધરાવ્યા હતા દિવાલમાં, કોઈ રીતે સ્વામી આવે નહીં. બહુ મહેનત કરી, 2-3 સંતો બદલી ગયા. પછી મેં કીધું, સ્વામી અમે તો સભામાં જઈએ છીએ, તમારે નથી સભામાં આવવું? સ્વામી તરત જ આવ્યા. સ્વામી અમે સભામાં જઈએ છીએ, તમારે નથી આવવું? 3 જણા બદલી ગયા અને મૂર્તિ દિવાલમાંથી ઉતરી નહીં. મેં એટલું કીધું એટલે આમ સ્વામી પોતે જ ન હોય એમ તરત જ મારા હાથમાં આવી ગયા. મેં ધાર્યું કે સ્વામી આપણી ભેળા છે. વિચારો, ભગવાન અને મોટા સાધુ તમે આજ્ઞા પાળશો એટલા જ તમારી સાથે છે, બાકી એને આપણે કાંઈ નહીં. યાદ રાખજો, એ મિલકતના માલિક નથી, એ સાધુતાના માલિક છે. એ ભૌતિક સુખની આશાવાળા નથી, એ આધ્યાત્મિક સુખના વહેવનારા છે. વિચાર કરજો. અમે સાક્ષાત સવિતા છપાવા ગયા. મને તો રાજકોટ ગુરુકુળમાં ભણેલો, ત્યાં મારે સાધુ થવું હતું. તે રાજકોટ ગુરુકુળ વીંધીને પછી પ્રેસ આવે. મને સ્વામી એકવાર કે તમને ગુરુકુળ જવાનો સંકલ્પ થાય છે? હું કહું નહીં. મને કે સંકલ્પ નથી થતો? હું કહું ના સ્વામી, મને ખરેખર સંકલ્પ નથી થતો. સ્વામી કે શાબાશ, તો તમે આમ સ્થિર થઈ ગયા હાવ અમારી પાસે. સ્વામી કે તો તમે અમારી પાસે સ્થિર થઈ ગયા. જો તમને જે ભગવાન મળ્યા હોય, જે એકાંતિક સત્પુરુષ મળ્યા હોય, સાનમના પડ્યા રહેજો. બહુ દૂધમાંથી પૂરા કાઢતા શીખશો નહીં, ક્યાંય શાંતિ નહીં થાય. મહારાજ કે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી. મહારાજ સિવાય કોઈ ભગવાન નથી. આવી જેને દ્રઢ નિષ્ઠા થઈ સદાય સુખ્યો. જે કોઈ સંતો પાસે જતા હોય, જે કોઈ સંતોમાં જોડાયેલા હો, ત્યાં દિવ્ય ભાવ રાખતા શીખજો. નહીતર તમે પતી જાહો એ નહીં પતે. તમે અવગુણ લઈ લઈને ખવાઈ જશો, એને કાંઈ નહીં થાય. આ સત્સંગ દિવ્ય છે, આ સત્સંગ મહાવિષ્ણુ રૂપ છે. આ તો ન ભૂતો ન ભવિષ્યતિ. ઇન્દ્રાદિક દેવો અહીંયા આવે સભાના દર્શન કરવા માટે. જો આ બધા ઇન્દ્રાદિક દેવો આજ હવારના આકાશ માર્ગે ફરે છે. એને ઠીક પડે ત્યાં આમ ડોક્યું કાઢી જાય. કારણ કે એ બે ભેગા જો ઇન્દ્રાણી બ્રહ્મા બ્રહ્માણી, એટલે અહીંયા આવી અગની. તમે એકલા છો એટલે આવી ગયા. તમે જોડીમાં હો તમે ન આવવા દઈ. આ તમારી જોડે તમારું બહુ ખરાબ કર્યું છે બાપા. ભલે ભલે જોડીને રાખજો ભાઈ, પણ ભગવાનને ભૂલી. હું શ્યામ સુંદરભાઈ નરગોવિંદભાઈ બહુ હસી પીડ્યા. પણ તમારે આમ પાલવીને રાખો છો એમ રાખજો, કારણ કે બહુ ઝાઝા વરસનો નેડો છે ને. પણ સ્વામિનારાયણનો નેડો મૂકતા નહીં હોય, નકર ભૂખા બોલી જાય.
સારું સારું, બહુ આનંદ આવ્યો, મજા આવી ગઈ. આપણને એકબીજાને જોઈને હસી છીએ એથી કેવો આનંદ ભાઈ, નકર હામાં જોઈને મહાણિયું મોઢું કરે, એક આમ બેહે એક આમ બેહે, મહાણિયા થઈને બેહે. આપણે હામાં જોઈ જોઈને એકબીજા હસી છીએ મકલાઈ છીએ, એ કેવી મજા. સારું લ્યો. એ કોરાટભાઈનો સંકલ્પ હતો, એટલે કોરાટભાઈનો ફોન હતો બુરાનપુરથી, મહારાષ્ટ્રમાંથી. બધાને મારા જય સ્વામિનારાયણ કહેજો. અને બધાય સંતો હરિભક્તો આ પ્રસંગે એવો સંકલ્પ કરજો મારા વતી કે જલ્દી ફરેણીમાં અને કોયલીમાં આબેહૂબ સંસ્થાઓ ઊભી થઈ જાય. લંડન થી પુલકિતભાઈ નો ફોન અડધી કલાક ત્યાં ચાલુ છે, માઇક પાસે રાખ્યો છે, એની લંડન સાંભળે છે આ વાત અત્યારે. અને એ કોરાટભાઈના 2 છોકરાઓ લંડન છે, એ ફોન દ્વારા આપણી કથા વાર્તા સાંભળે છે. એને ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ કીધા છે. પરસોત્તમભાઈ ચોટલિયા નડિયાદ છે, એના જાજાથી જય સ્વામિનારાયણ આવ્યા છે. અમેરિકાથી કલ્પેશભાઈ વસોયા, કશ્યપભાઈ ભટ્ટ, મનસુખભાઈ માંગોળિયા વગેરે ભક્તોએ ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ કીધા છે. દુબઈના બધા ભક્તો સુરેશભાઈ વગેરે ખૂબ આપણી કેસેટો સીડીઓ સાંભળીને આપણામાં હેત થયું છે. એવા દુબઈના ભક્તો પણ ખૂબ જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ કહે છે. અને ધુળસિયા વિજયભાઈ એ પણ લંડનના છે, મૂળ અહીંના શાહપુરના છે ધુળસિયા, એને ખાસ જય સ્વામિનારાયણ કીધા છે. અને બધાય ભક્તોએ કીધું છે જલ્દી જલ્દી આ સંતોના હરિભક્તોના સંકલ્પો પૂરા થાય એવી 112મી જન્મ જયંતિએ આપણે સ્વામી બાપાને પ્રાર્થના કરીએ. તમારો આગ્રહ છે એટલે અમને જીવમાં એમ નથી થયું કે અમારી પાસે કાંઈ નથી, જીવમાં નથી થયું એવી મિલકત અમારી પાસે છે. રમેશભાઈ સમજાણું? બસ સારું લ્યો. હવે આપણે શાંતિથી હવે 10 મિનિટ બેસજો. હવે આપણે ફરીવાર મળશું લક્ષ્મી પૂજનમાં, ફરેણી મુકામે મળશું. ગઈ વખતની જેમ આ વખતે પણ દિવાળી અન્નકોટનો પડ્યો બધું સાથે છે. 13 તારીખ છે, 10, 14, 12 તારીખ છે, 12/11 શુક્રવાર સવારે 8 થી 9 લક્ષ્મી પૂજન ચોપડા પૂજન છે. ચોપડા પૂજનમાં જોડાય છે, વર્ષો વર્ષની જેમ જોડાજો. 9 થી 11 સત્સંગ સભા છે. ચોપડા પૂજન કરનારા વેપારીઓ પણ આવી શકશે અને અન્ય ભક્તો પણ આવી શકશે. 8 થી 9 દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન છે. શુક્રવાર 8 થી 9, શુક્રવાર 8 થી 9 તારીખ 12/11 તારીખ 11 મહિનાની 12મી. 8 થી 9 લક્ષ્મી પૂજન અને 9 થી 11 સત્સંગ સભા. કાર્ડમાં લખી છે તારીખ એ ખોટી છે, કાર્ડમાં તારીખ છે એ સુધારી લેજો. હજી નવા વર્ષના આશીર્વાદ કાર્ડ આવશે, એમાં પણ આ સત્સંગ સભાની નોંધ આવશે. હવે ફરીવાર આપણે ફરેણી મુકામે ભેળા થઈશું. સારું, હવે સ્વામી બાપાના આશીર્વાદો સાંભળી આપણે પ્રસાદ લઈ એ પહેલા બીજી જાહેરાતો સાંભળી લેજો. પ્રસાદ બધાને મળવાનો છે. શાંતિ રાખજો, ઉતાવળ ન કરશો. અને જન્મભૂમિ ઉપર સ્વામિનારાયણ મંદિર આજ ખુલ્લું મૂક્યું છે. એ મંદિરના દર્શન કરી, જન્મભૂમિના દર્શન કરીને બધા પાછા ફરજો. અને 3-3:30 વાગે ઓજતમાં ઠાકોરજીનો જન્મમંગળ સ્તોત્રથી મહાભિષેક થશે અને સ્નાનોત્સવ થશે. જે કોઈ નાવાના કપડાં લાવ્યા હો કે કપડાં સહિત નાવું હોય બધાય જોડાજો. નાવામાં બહુ મજા પડશે. ઓજત ગંગા એટલે સહજાનંદ સ્વામી હજારો સંતો ભક્તો સાથે અનેક વાર ઓજત ગંગામાં અનેક ઠેકાણે નાયા છે, એક જ ઠેકાણે નહીં. એવી ઓજન ગંગા મહાપવિત્ર અને સત્ય સંકલ્પ છે, ત્યાં પણ બધા જોડાઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. અને ત્યાર પછી હવે ઠાકોરજીનો થાળ બોલાશે. એ થાળ બોલાઈને એ સમય દરમિયાન આરતી માટેની તૈયારી કરવાની છે. આરતી તમામ ભક્તોએ ઉતારવાની છે. જો અત્યારે મૈંડા દેવા આરતી ને વાઈટ
એટલે તમારી પાસે ચમચીમાં વ્હાઈટ આપે છે, બધા સાચી રાખજો, તમને પ્રગટાવી દેશે, પાછી ચમચી લઈ જાય. અને બધાય ભાવનાથી આરતી ઉતારજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો થાળ. તમે છમો છમો ને મારા ઠાકરિયા, તમે છમો છમો ને મારા ઠાકરિયા. હરિવર મારે શિરોપુરી કંસાર હરીસો, તિરંજ જમોના કેસરિયા. છમો છમો ને આરતી ઉતારવાની છે અને આરતી પૂરી થઈ જાય એટલે સ્વયંસેવકો ખાસ તરત ઢોલ લઈને ભૂગી જાય. ચમચી ધકતી છે લઈ નહીં શકો તો એટલે ફટાફટ ચમચીઓ ભેરી કરી લેજો અને વાયટું એ ઢોલમાં નાખી દેજો. ઢોલ ઉત્યાર રાખજો. અને યજમાનો, આજના યજમાન બારવાડિયા દેવસી ચમચું લેવા માટે આવે છે બધા. અમે એકબીજા બે લઈને ઠારી નાખો. હવે નવતમમાં જરીક 2 મિનિટ સહજાનંદ સ્વામી મહારાજની જય. રાજકોટનું શ્રી સહજાનંદ સ્વામી સત્સંગ મંડળ યોગી સ્વામી શ્રીએ પોતે બંધારણ ઘડી સહી કરી અને આશીર્વાદ સાથે અમને સોંપ્યું છે. અમે બધા 2 કલાક કોઈ પણ જાતના વાદ વિવાદ બીજી કોઈ ચાલે છે. આ પત્રિકા ઘણાને મળી ગઈ છે અને જેને ન મળી હોય એ અહીંયા સંપતભાઈ, તેમાં જીતેશભાઈ અને જયંતભાઈ ઠાક એમની પાસેથી લઈ લે. એમાં ફોર્મ છે, બધું વાંચજો. ઉપરની પત્રિકા પણ વાંચજો. અને જ્યાં બીજું ખાનું છે, આ જે ખાનું છે એમાં ટીક માર્ક કરવાનો છે. બાળા, પ્રદક્ષિણા, દંડવત, વાંચન જે કાંઈ કરવું એમાં ટીક માર્ક કરવાની.
એટલે આ પત્રિકા લઈ અને એમ કરજો. બીજું આ રવિવારે 26 તારીખે અમે ગામે ગામ બધાને તો પહોંચી શક્યા નથી, પણ અમુક આગેવાન સત્સંગીઓને બધી વ્યવસ્થા કરવામાં આવી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. મેંદરડા વાળા અમુભાઈ, ચંદ્રકાંતભાઈ, વિજયભાઈ એ પહેલા વહેલા આવો અને સ્વામીનું પૂજન કરો. એમને ધોતી ઓઢાવવાના હતા. ઉભા રહ્યો ભાઈ. આ જગ્યા કરો પેલા. ઉભી રાખી દો. સ્ટોપ કરી દો. હારું પર અંદર ચડાવી, હારું પર મારા વતી લાગી લેજે જરા, યાદ કરી લે મને. દરેક ભક્તો ખાસ અત્યારે કોઈ આ સભા મંડપમાં ન રહીએ. દરેક સ્વામી બાપાના જન્મસ્થાન અમે ત્યાંથી સાઈડમાં રહી જાય. અમે છાંટાય શું કરું? આમ સાઈડમાં આવી જાઓ. લાંબુ કરો કોને માટે? મસ્ત આવે. ભક્તિ ધર્માત્મા જો જન્મા કૃષ્ણ નારાયણો હરે કૃષ્ણ. આમ વચ્ચે જગ્યા રાખો. ધાર્મિકો ભક્તિ નંદન બૃહદ વ્રત ધરા શુદ્ધો રાધા કૃષ્ણ મરુત સુત હિતે